ઓકે, હવે વાત આપણે કરવાની છે પ્રકાશ શ્વસનની. પ્રકાશ શ્વસનની આપણે વાત કરીએ એ પહેલાં આપણને C3 પરિપથ બિલકુલ ક્લિયર હોવો જોઈએ. એમાં કયા ઉત્સેચક હતા, કયો પ્રક્રિયક હતો, દરેક વસ્તુ આપણા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ વગર ક્લિયર હોવી જોઈએ. તો હવે સૌથી પહેલાં આપણે જ્યારે C3 પરિપથની વાત કરી હતી તો આપણને ખબર છે કે પ્રક્રિયક તરીકે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કેટલા કાર્બનયુક્ત અણુ હતો? 5 કાર્બનયુક્ત. હા કે ના? એની સાથે કયો ઉત્સેચક જોડાતો હતો? રૂબિસ્કો, રાઈટ? અચ્છા, આપણે રૂબિસ્કોની એક વિશેષતા કીધી હતી, એ શું હતી? કાર્બન અને ઓક્સિજન બંનેનું વિસ્થાપન. ઓકે, કાર્બન અને ઓક્સિજન બંને સાથે જોડાઈ શકે છે. તો આ કોની સાથે જોડાશે એ કોણ નક્કી કરશે? ઉત્સેચકની ક્રિયા કોઈ નક્કી કરે ખરું? કોણ નક્કી કરે? બોલો. રૂબિસ્કો કાર્બન સાથે જોડાશે કે ઓક્સિજન સાથે જોડાશે એવું નક્કી કોણ કરશે? બોલો. કોણ નક્કી કરશે બેટા? એ તો બંને સાથે જોડાઈ શકે છે ને? એ તો બંને સાથે જોડાઈ શકે છે ને? તો નક્કી કોણ કરશે? ઉત્સેચક પોતે. ઉત્સેચક પોતે. ચલો એવું માની લઈએ કે ઉત્સેચક જાતે નક્કી કરશે કે એને કોની સાથે જોડાવું છે. પણ ઉત્સેચક જાતે જોડાવાનું નક્કી કરે છે તો શેના આધારે કરે છે? તો કે ભાઈ જે તે પરિસ્થિતિમાં કાર્બન અને ઓક્સિજનની પ્રાપ્યતાના આધારે. હા કે ના? બરાબર. કે ધારો કે આરયુબીપી જ્યારે પણ પ્રક્રિયામાં પ્રવેશ કરવા તૈયાર હોય છે ત્યારે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જ્યારે પ્રક્રિયક તરીકે તૈયાર હોય છે ત્યારે જો વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં CO2 મળી રહેશે, જો વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં CO2 મળી રહેશે તો રૂબિસ્કો છે એ આને CO2 સાથે જોડશે અને શું કરશે? 3 કાર્બનયુક્ત 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવશે. આ કે ના? જે આપણે C3 પરિપથની વાત કરી હતી, રાઈટ? પણ હવે ધારો કે આરયુબીપી ના અણુઓ તૈયાર છે પ્રક્રિયા કરવા માટે, રૂબિસ્કો પણ તૈયાર છે, પણ રૂબિસ્કોને પૂરતા પ્રમાણમાં CO2 મળતો નથી. તો વાતાવરણમાં ઓક્સિજન કેટલા ટકા છે બેટા? 21%. હા કે ના? એ તો તરત મળવાનો કે નહીં મળવાનો? એટલે જો રૂબિસ્કોને CO2 ન મળે તો આ રૂબિસ્કો કોઈની રાહ જોતો નથી. તો કે ભાઈ આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટને સીધે સીધો ઓક્સિજન સાથે જોડે છે. કોની સાથે જોડે છે? ઓક્સિજન સાથે જોડે છે. મતલબ કે અહીંયા આપણે વાત કરીએ રિબ્યુલોઝ બાયફોસ્ફેટની. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સાથે જોડાતો ઉત્સેચક રૂબિસ્કો. આ રૂબિસ્કો બે રીતે કાર્ય કરશે. એક કે જો એને CO2 મળે છે તો એ CO2 મેળવીને પહેલા 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બનાવશે. હા કે ના? અને પછી 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓ બનાવશે. રાઈટ? ઓકે. પણ ધારો કે CO2 પૂરતા પ્રમાણમાં નથી મળતો તો કોની સાથે જોડે છે? ઓક્સિજન સાથે. હવે ઓક્સિજન સાથે જોડ્યો એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કેટલા કાર્બન વાળો અણુ હતો? 5.
5 કાર્બન વાળો. અહીંયા ઓક્સિજન જોડાયો એટલે હવે 6 કાર્બન થાય ખરા? नो सर ન થાય. તો અહીંયા શું થશે તો કે ભાઈ આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટના બે ભાગ પડશે. એક અણુ 3 કાર્બન યુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડનો બનશે, બરાબર, અને એક અણુ 2 કાર્બન યુક્ત બનશે, બરાબર. એક્ઝેક્ટલી અહીંયા જે પરિસ્થિતિ સર્જાય છે એ કંઈક આવી સર્જાય છે કે ભાઈ આપણે વાત કરી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા CO2 મળે તો શું થાય છે આપણી C3 સાયકલ, બરાબર ને. હવે જો CO2 ન મળે તો O2 સાથે જોડાય છે, અને જ્યારે O2 સાથે જોડાય છે તો 3 અંગિકા, એક ક્લોરોપ્લાસ્ટ, તો કે ભાઈ ક્લોરોપ્લાસ્ટ એટલે આપણો હરિતકણ. હરિતકણમાંથી એ પેરોક્સિઝોમમાં જાય છે, અને પેરોક્સિઝોમમાંથી માઇટોકોન્ડ્રિયા એટલે આપણા કણાભ સૂત્રમાં જાય છે, બરાબર. બીજું કે આપણે કોઈ પણ સજીવની અંદર ઓક્સિજન જોડાય એટલે આપણે એ પ્રક્રિયાને કઈ કહીએ છીએ? શ્વસન. હા કે ના? ઓકે. અને શ્વસન ક્યાં થાય છે? બંને વસ્તુ અહીંયા હાજર છે, હા કે ના? ઓકે. તો હવે જ્યારે રૂબિસ્કો છે, બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, આપણો જે રૂબિસ્કો છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, એ શું કરે છે તો કે ભાઈ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ અને 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટ બે અણુઓમાં એનું રૂપાંતર કરે છે. આમાં ખબર પડી? यस ઓકે. હવે આ જે ફોસ્ફોગ્લાયકોલેટ હતો એ ફોસ્ફેટેઝ ઉત્સેચકની હાજરીમાં ફોસ્ફેટ ગુમાવે છે અને એકલો 2 કાર્બનયુક્ત ગ્લાયકોલેટ બનાવે છે. આમાં ખબર પડી? અહીંથી ડિફોસ્ફોરિલેશન થયું અને અકાર્બનિક ફોસ્ફેટ મુક્ત થયો, બરાબર. હવે ફરીથી પેરોક્સિઝોમમાં જ્યારે આ ગ્લાયકોલેટ પ્રવેશ કરે છે ત્યારે પેરોક્સિઝોમમાં પણ એક ઓક્સિજન ઉમેરાય છે, અને એ સમયે ઉત્સેચક છે એ છે ગ્લાયકોલેટ ઓક્સિડેઝ. કયો છે? ग्लाइकोलेट ऑक्सीडेज એના કારણે શું બને છે તો કે ભાઈ એના કારણે બને છે ગ્લુટામિક એસિડ. શું બને છે? હવે આ જે ગ્લુટામિક એસિડ છે એ ગ્લુટામિક એસિડ ગ્લાયસિનમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? હજી યાદ રાખજો, અહીંયા આ 2 કાર્બન યુક્ત છે, પછી અહીંયા જે આ ગ્લુટામિક એસિડ છે એ પણ 2 કાર્બન છે, ગ્લાયસિન છે એ પણ 2 કાર્બન છે. આ ગ્લાયસિન કણાભ સૂત્રમાં પ્રવેશ કરે છે તો એના પણ 2 કાર્બન છે. આમાં ખબર પડી? ઓકે. આ 2 કાર્બન યુક્ત ગ્લાયસિન સેરીન નામના 3 કાર્બન યુક્ત અણુમાં ફેરવાય છે અને એક CO2 મુક્ત કરે છે. મતલબ અહીંયા કેટલા CO2 થઈ ગયા બેટા? કાર્બન કેટલા થઈ ગયા? સેરીન છે 3 કાર્બન યુક્ત અણુ છે, બરાબર, यस અને એની સાથે એક CO2 મુક્ત થયો છે તો કેટલા કાર્બન થઈ ગયા? 4 4 કાર્બન થઈ ગયા. મતલબ અહીંયા ખરેખર 2 કાર્બન યુક્ત ગ્લાયસિનના આપણે કેટલા અણુ લેવા પડે? 2 2 અણુ લેવા પડે. આમાં ખબર પડી? यस ઓકે. મતલબ આપણે છેકથી બધા 2 અણુ લેવા પડશે, હા કે ના? यस
હવે આ બે અણુ લેવા માટે અહીંયા આપણે રિબ્યુલોઝ બાયફોસ્ફેટના પણ બે અણુ લઈશું, હા કે ના? Yes, sir. પણ હવે એ પ્રમાણે અહીંયા ગણતરી કરી લઈએ પહેલા કે ધારો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટના બે અણુઓ છે તો અહીંયા ફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા મળશે C3 સાયકલમાં? Sure. એક અણુમાં આપણને ફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા મળતા હતા બેટા? 3 કાર્બન યુક્ત. Yes, sir. બે મળતા હતા. એક રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં બે મળતા હતા તો બે રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં અહીંયા કેટલા મળે? 4. 4 ફોસ્ફોગ્લિસરિક એસિડ મળે, રાઈટ? ઓકે, તો હવે જુઓ અહીંયા બે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જ્યારે પ્રક્રિયા કરે તો 4 ફોસ્ફોગ્લિસરિક એસિડ મળતા હતા. આ બાજુ જ્યારે ઓક્સિજન જોડાય છે તો આપણને એક અણુમાંથી એક તો ફોસ્ફોગ્લિસરિક એસિડ મળી ગયો, હા કે ના? Yes. ચલો બીજો અણુ લીધો તો બીજો એક મળી ગયો, રાઈટ? Yes, sir. મતલબ બે તો આપણને પહેલેથી મળી ગયા, બરાબર? આમાં ખબર પડી કે ના પડી? તો ફરીથી સમજાવો. સમજાઈ દઉં. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણે એવું કીધું કે એક અણુ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડનો અને એક અણુ 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટનો મળ્યો, હા કે ના? Yes, sir. ચલો એક અણુમાં એક ફોસ્ફોગ્લિસરિક એસિડ મળ્યો તો બે અણુમાં કેટલા ફોસ્ફોગ્લિસરિક એસિડ મળે? 2. તો આ બે મળી ગયા. Yes, sir. ઓકે, હવે આપણા બે અણુમાંથી સમજી લો, આપણા બંને અણુમાંથી બે કાર્બનયુક્ત એક ફોસ્ફોગ્લાયકોલેટ અહીંયા ગયો છે ને? Yes, sir. એ અહીંયા આપણને 3 કાર્બનયુક્ત સેરીન મળ્યો, હા કે ના? Yes, sir. આ સેરીન ફરીથી જ્યારે પેરોક્સિઝોમમાં આવશે ત્યારે ગ્લિસરિક એસિડ અથવા તો ગ્લિસરેટ સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર? Yes, sir. અને આ ગ્લિસરિક એસિડ ફરીથી ફોસ્ફેટ મેળવીને એટીપી માંથી ફોસ્ફેટ મેળવે છે અને ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવે છે. મતલબ અહીંયા પણ પીજીએ મળ્યો, હા કે ના? Yes, sir. પણ અહીંયા પીજીએ કેટલા મળ્યા? એક જ. પેલા જે બે અણુ ફોસ્ફોગ્લાયકોલેટના અહીંથી એન્ટર થયા હતા એ અહીંયા પહોંચ્યા ત્યારે આપણને એક પીજીએ આપ્યો, રાઈટ? Yes, sir. હા કે ના? Yes, sir. આમાં બેટા કોઈને ડાઉટ છે? No, sir. બીજાને બોલવા દે બેટા, બીજા 10 સ્ટુડન્ટ છે. આમાં બેટા કોઈને ડાઉટ છે? No, sir. ઓકે, મતલબ બે આપણને પહેલેથી મળ્યા હતા, એક આપણને આખી પ્રક્રિયાના અંતે મળ્યો, રાઈટ? ટોટલ કેટલા મળ્યા? ટોટલ કેટલા મળ્યા? 3. 3. સારું, જો કાર્બન ડાયોક્સાઇડ જોડાયો હોત તો કેટલા મળે? રૂબિસ્કો સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાયો હોત તો કેટલા મળે? 2. 2 રૂબિસ્કોની વાત કરું છું બેટા. અહીંયા અત્યારે આપણે બે અણુની ચર્ચા કરી રહ્યા છીએ. 4 મળ્યા હોત, બરાબર? અને ઓક્સિજન જોડાયો તો કેટલા મળ્યા? 3. કેટલું નુકસાન કર્યું? 1 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એક ફોસ્ફોગ્લિસરિક એસિડનું, પણ કેટલામાંથી એક? ચારમાંથી એક, હા કે ના?
Yes. કેટલા ટકા નુકસાન થયું? પચીસ ટકા. કેટલા ટકા? 4 માંથી 1 એટલે કેટલા ટકા કહેવાય? 25% નુકસાન થયું. આપણે આગળ એક વાક્ય એવું કીધું હતું કે C3 વનસ્પતિની જે જૈવભારની ક્ષમતા છે એના કરતાં C4 વનસ્પતિની જૈવભારની ક્ષમતા વધુ છે. કીધું હતું? Yes, sir. યાદ આવે છે? હવે એનું કારણ કહું તમને. જો C3 વનસ્પતિની અંદર રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું જે જોડાણ છે એના માટે બે ઓપ્શન ખુલ્લા છે. CO2 સાથે પણ જોડાય અને O2 સાથે પણ જોડાય, રાઈટ? પણ C4 વનસ્પતિમાં જ્યારે C3 સાયકલ ચાલુ થાય છે ત્યારે આપણને ખબર છે કે આખી પ્રક્રિયાના અંતે CO2 ત્યાં મુક્ત થાય છે ને એનો ઉપયોગ થાય છે. ખબર છે? Yes, sir. યાદ આવે છે ચાર્ટ આખો? Yes, sir. મતલબ એને CO2 ગોતવા જવાનો નથી, જી. એને CO2 ની ઉણપ સર્જાવાની નથી. એટલે એવી પરિસ્થિતિમાં એ પ્રકાશ શ્વસન કરશે નહીં. હા કે ના? Yes. અને એટલે આપણે કીધું હતું કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનનો અભાવ જોવા મળે છે. યાદ આવે છે? Yes, sir. બોલો, આમાં કોઈને ડાઉટ છે? No, sir. No, sir. આખી થિયરી ક્લિયર? Yes, sir. ખરેખર આપણે આખું નીટ જ ભણ્યા, ચોપડીનું જ બાકી છે બધું. કારણ કે ચોપડીની થિયરીમાં આટલી બધી ડિટેલ છે જ નહીં. પણ આટલું સમજ્યા પછી ચોપડીની થિયરીમાં આઈ ડોન્ટ થિંક કે મારે તમને કંઈ સમજાવવું પડશે. જોઈ લઈએ. ચલો, આપણે એક બીજી પ્રક્રિયા કે જેને આપણે પ્રકાશ શ્વસન કહીએ છીએ એને જાણીએ. અચ્છા, હા, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. અહીંયા પ્રાપ્ત થતું સૌ પ્રથમ સંયોજન 2 કાર્બન યુક્ત છે, ફોસ્ફોગ્લાયકોલેટ. આ કે ના? હા કે ના? પ્રક્રિયામાં સૌથી પહેલા ફોસ્ફોગ્લાયકોલેટ આવે છે ને 2 કાર્બન યુક્ત. તો આને C2 પરિપથ પણ કહે છે, એવું યાદ રાખજો. બરાબર? Yes, sir. તો આપણે C3 પરિપથ જોયો, C4 પરિપથ જોયો, એ બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ જોયો. પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા તો CO2 ના સ્થાપનના પ્રથમ તબક્કા વિશે કેટલીક વસ્તુઓ જાણતા હોવા જોઈએ. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એની અંદર આપણે એવું કીધું હતું કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાય છે અને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓનું નિર્માણ કરે છે, રાઈટ? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 કાર્બન યુક્ત, જેમાં Yes. રૂબિસ્કો ઉત્સેચક છે એ કાર્ય કરે છે. રૂબિસ્કો પૃથ્વીની સપાટી પર બહુ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થતો ઉત્સેચક છે, ગમે ત્યાં મળી રહે છે. અત્ર તત્ર સર્વત્ર એવું કાર્ય છે એનું. બરાબર? તો આ ઉત્સેચકનું લક્ષણ આપણે કીધું કે એને CO2 મળે તો ઠીક, નહીતર O2 સાથે જોડાઈ જાય. ઓકે, એટલે જ આપણે તેને રૂબિસ્કો કીધો હતો. હવે કેવી રીતે સંભવિત છે આપણે જોઈ લીધું કે ભાઈ જો CO2 ના મળે તો O2 સાથે જોડાઈ જવાનું, રાઈટ? બીજું કે પહેલો પ્રાયોરિટી CO2 ને કેમ આપે છે? તો કે ભાઈ એને O2 કરતા CO2 પ્રત્યે વધુ લાગણી છે. બરાબર ને? હા કે ના? વધુ આકર્ષણ છે. હા, એ લાગણી થઈ ને. મા બાપને 2 સંતાન હોય, બંને સંતાન પ્રત્યે પ્રેમ તો સરખો જ હોય, પણ જે નાનું હોય એને લાડ વધારે હોય, એવું હોય ને? Yes, sir. Yes, Yes, sir. sir. તો CO2 છે એ નાનું બાળક છે. બરાબર ને? તમે જો O2 છે એ વાતાવરણમાં કેટલા ટકા છે? 21% અને CO2 Wish. 0.04
0.03 થી 0.04 વચ્ચેના આંકડાઓ જુદા જુદા આપણને જાણવા મળે છે. તો આમાં નાનું બાળક કયું થયું? કાર્બન ડાયોક્સાઇડ. તો લાગણી હોય ને, બરાબર ને? જો હા, એમાંય વ્યવહારિક બોલો. કલ્પના કરો કે આવું ન થતું હોત તો એવું થાય જ ને. તો આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. આપણે આગળ ઉત્સેચકની સ્પર્ધાત્મક વલણની વાત કરી હતી કે ભાઈ આના સમઘટકો સાથે જોડાઈ જાય છે, યાદ છે ને? યસ ચેપ્ટર 9 માં આપણે ઉલ્લેખ કર્યો હતો એનો. તો અહીંયા એના સમઘટક નથી. અહીંયા તો એને બે બાળકો છે ને બેમાંથી નાના પ્રત્યે લગાવ વધારે છે, બરાબર? નાના માટે મીઠાઈ કે ચોકલેટ લાયા છે ને એને વધારી તો મોટાને આપી, નહીં તો કે બેટા તું કાલ ખાજે, વાંધો નહીં, કાલ લાવી આપશું. એવું થાય ને? થાય એવું? તો હું તો એક જ છું. એ તો બેટા તું એક છે, પણ આજુબાજુ લગ્ન ના કર્યા પણ કોકની જાનમાં તો ગયા હોય ને, હે? ખબર તો પડે જ કે ફેરા કેટલા થાય. તું આડા આવી મજાક કરે છે, હે? બસ આવું. ચલો, C3 વનસ્પતિમાં કેટલાક O2 રૂબિસ્કો સાથે જોડાય છે અને એટલે CO2 ના સ્થાપનમાં ઘટાડો થાય છે. કેટલા ટકા ઘટાડો થાય છે ભાઈ? કેટલા ટકા ઘટાડો થાય છે બોલો? 25. હા, CO2 ના સ્થાપનમાં 25% ઘટાડો આવે છે. અહીં પ્રકાશ શ્વસનમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુમાં પરિવર્તિત થવાના બદલે ઓક્સિજન સાથે જોડાય છે અને પરિપથમાં 1 ફોસ્ફોગ્લિસરેટ અને 3 કાર્બનયુક્ત અણુ, ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ અને 1 ફોસ્ફોગ્લાયકોલેટનો 2 કાર્બનયુક્ત અણુનું નિર્માણ કરે છે. ક્લિયર? આપણે ચાર્ટ જોયો હતો ને? ચલો, પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું જ નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તેમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. યાદ આવ્યું ક્યાં CO2 મુક્ત થયો તો? એ યસ સર, કણાભસૂત્રમાં. કણાભસૂત્રમાં. યસ. હવે ખબર પડી કેમ મારે આખો ચાર્ટ ને આખી થિયરીની વાર્તા સમજાવવી પડી? એમને એમ કહી દે તો તમે અહીંયા શું યાદ રાખત કહો મને? ચલો, બરાબર ને? હા કે ના? યસ સર. બાકી બધા ઊંઘમાં છે કે શું? કે પેલી ઉત્તરાયણની ચીકી બનાવી અત્યારથી બેઠા બેઠા ચાલુ લેક્ચરે ખાવ છો શું? તો ના બોલી શકો. હો, મોઢામાં કંઈક ભર્યું હોય તો ના બોલાય. ચલો, આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે કે 25% નુકસાન કરે છે. મતલબ એ ના થવું જોઈએ, બરાબર ને? હવે સવાલ એ થાય ને કે થવું જોઈએ કે ના થવું જોઈએ. અને ધારો કે ના થવું જોઈએ તો કેમ થાય છે, અને ધારો કે થવું જોઈએ તેનો ફાયદો શું? સીધી વાત છે ને? આપણે અત્યારના જમાનામાં નફા નુકસાન વગરની વાત જાણતા નથી, જાણીએ છીએ? હા કે ના? ચલો જોઈએ. C4 વનસ્પતિમાં નથી થતું. એનું કારણ શું છે? કે ભાઈ એનું તંત્ર જ એવું છે કે એમાં CO2 ની સાંદ્રતા વધી જ જાય છે. જેટલા જોઈએ એટલા CO2 C3 પથને મળી જાય છે, રાઈટ? યસ સર. ઓકે, મતલબ C4 વનસ્પતિમાં આ વસ્તુની તકલીફ નથી. તો કે ભાઈ C3 માં આ તકલીફ છે, C4 માં કેમ નથી? તો કે ભાઈ એમાં પુલકંચુક કોષો જે છે એ પુલકંચુક કોષોમાં CO2 જે મુક્ત થાય છે એનો એ CO2 એમાં વપરાઈ જાય છે, બરાબર ને? યસ સર. એટલે રૂબિસ્કોને જેટલા પણ CO2 ની જરૂર છે એ બધા પુલકંચુકમાં હાજર છે. એટલે ઓક્સિજનેઝનો ત્યાં કોઈ પ્રશ્ન જ નથી. હવે આપણને ખબર પડી ગઈ કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન નથી થતું. આપણે એ પણ સમજી ગયા કે C4 ની ઉત્પાદકતા કેમ સારી છે, બરાબર ને?
Yes, sir. પણ હજી આપણો C4 વાળો પેલો C3 વાળો પ્રશ્ન ઊભો છે કે ભાઈ એમાં કેમ પ્રકાશ શ્વસન થાય છે? તો કે ભાઈ આપણે આગળ વાત કરી એમ C4 વનસ્પતિની અંદર ઊંચી તીવ્રતા સામે હરિતકણને ને એ બધાને રક્ષણ આપવા માટે પુલકંચુક કોષો છે, રાઈટ? પ્રકાશની ઊંચી તીવ્રતાએ પુલકંચુક કોષો એ હરિતકણનું આપણા જે પણ પ્રકાશ રંજક દ્રવ્યો છે એનું રક્ષણ કરે છે અને એ એનું અનુકૂલન છે, બરાબર ને? Yes, sir. ઓકે. C3 વનસ્પતિમાં આવું નથી. તો એનો મતલબ એવો છે કે C3 વનસ્પતિને ઊંચું તાપમાન ક્યારેય ફેસ જ નહીં કરવું પડે? કરવું પડે કે ન કરવું પડે? ઉનાળો છે તો C3 વનસ્પતિ કોનો છાંયડો ગોતશે? બરાબર ને? Yes, sir. આપણે ક્યાંક ઝાડનો છાંયડો ગોતીશું, એ ક્યાં જશે? એના મૂળિયા હોતું હે? મતલબ C3 વનસ્પતિની આપણે C4 સાથે તુલના કરીએ તો આપણને ખબર છે કે C3 વનસ્પતિમાં તો સીધે સીધું પુલકંચુક છે જ નહીં, મધ્યપર્ણપેશી છે, રાઈટ? Yes, sir. આ મધ્યપર્ણપેશીમાં આપણે આગળ હરિતકણવાળી જે પણ માહિતી મેળવી એ માહિતીમાં એવું કીધું હતું કે પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતકણના અંદર રહેલા જે પણ ક્લોરોફિલ છે એનું વિઘટન શક્ય છે, કીધું તું? Yes. હા. તો હવે જો પ્રકાશની તીવ્રતા વધે અને જો એ પ્રકાશનો પ્રકાશ શ્વસનમાં ઉપયોગ કરવામાં ન આવે તો એ વધુ પડતો પ્રકાશ એ એની રહેલા હરિતકણનું વિઘટન કરી નાખશે, આ કે ના? Yes. Yes, sir. તો પ્રકાશ શ્વસન નો ડાઉટ 25% ઉત્પાદકતાનું નુકસાન કરે છે, સમજી લો. 25% નુકસાન કરે છે, 75% તો આપે છે ને? Yes, sir. Yes, sir. Yes, sir. ધારો કે રૂબિસ્કો એ O2 સાથે નહીં જોડાય તો CO2 તો છે જ નહીં, પેલું 100% નુકસાન થશે, થશે કે નહીં? Yes, sir. હા કે ના? Yes, sir. બીજું, એ પ્રકાશની વધુ તીવ્રતાના કારણે હરિતકણનું વિઘટન થઈ જશે એટલે પાછળ પણ વનસ્પતિની કાર્યક્ષમતા ઘટશે, ઘટશે કે નહીં? Yes, sir. Yes, sir. હા. Yes, sir. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ શ્વસન છે એ C3 વનસ્પતિ માટે જરૂરી દૂષણ છે. દૂષણ એટલે તો કે નુકસાન થાય અને દૂષણ કીધું, રાઈટ? પણ જરૂરી છે. ક્યારે દૂષણ જરૂરી હોય? No, sir. પણ આમાં છે. કેમ જરૂરી છે? જો આ ન થાય તો 100% લોસ થાય, બરાબર ને? Yes, sir. પણ આપણે આ પ્રક્રિયા દ્વારા 25% લોસ સાથે બાકીનું 75% કવર કરી લઈએ છીએ, રાઈટ? Yes, sir. બોલો, આમાં ખબર પડી ગઈ? ક્લિયર આખું? Yes, sir. બાકી બધાને કોઈ ડાઉટ? No, sir. ઓકે, ચલો. No, sir. હવે આપણે આખું ચેપ્ટર ભણ્યા પ્રકાશ સંશ્લેષણ. તો આપણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પરિબળો જોયા કે જે ક્યાંક ને ક્યાંક એને થોડા ઘણા અસર કરતા હોય. જોયા કે ના જોયા? જોયા કે નહીં? મેં તો ઉલ્લેખ કર્યો જ તો. પ્રકાશની તીવ્રતા, તાપમાન, દરેકનો ઉલ્લેખ આપણે કર્યો છે કે નહીં? Yes. હા. તો એવા ફેક્ટર્સ કે જે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા હોય એવા પરિબળો આપણે જોવા જઈએ તો આવા બધા પરિબળો વિશેની જો આપણને સંપૂર્ણ માહિતી હોય તો ખેતીલાયક સહિતની જે પણ વનસ્પતિઓ છે એનું ઉત્પાદન આપણે વધારી શકીએ ને? Yes. આપણને એના પરિબળો વિશેની માહિતી હોય તો આપણે એની ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ. જેમ કે તમે લોકોએ રોડ ઉપરથી જો ક્યાંક ગાડીમાં હાઈવે ઉપર નીકળ્યા હોય તો ખેતરોમાં જુદી જુદી જગ્યાએ પેલા પોપટી કલરના મોટા મોટા ઝૂંપડા જોયા હશે, મોટા મોટા ટેન્ટ હોય છે ગ્રીન કલરના, જોયા છે?
Yes, sir. Yes, sir. એને છે ને ગ્રીન હાઉસ કહેવાય. શું કહેવાય? Greenhouse. Greenhouse. આપણે એની ઇમેજીસ જોઈએ. એની અંદરનું જે સ્ટ્રક્ચર છે ને, જો ગ્રીન હાઉસ આવું નાનું પણ હોય અને આવું એકદમ જાયન્ટ પણ હોય. આ રહ્યું. જો છે મોટું ગ્રીન હાઉસ. કેટલું મોટું છે? આકૃતિમાં થાંભલા ગણવા હોય ને તો ભૂલી જાઓ કેટલા થાંભલા છે. બરાબર ને? Yes, sir. હા. Yes, sir. અચ્છા, ગ્રીન હાઉસની ઇફેક્ટ શું છે ખબર છે તમને લોકોને? આ ગ્રીન હાઉસ શું છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે, બંનેનો મારે તફાવત જાણવો છે. કોઈ કહી શકશે મને? તમને કોઈને ગ્રીન હાઉસનો આઈડિયા તો હશે ને? 10મા ધોરણમાં ગ્રીન હાઉસ શું છે એ તો ભણ્યા હતા ને? Yes, sir. શું છે? બોલો. તમને એવું થાય કે સાહેબ 10મામાં જે ગ્રીન હાઉસની વ્યાખ્યા ભણ્યા હતા એ અને આ જે ઝૂંપડું તમે બતાવ્યું એ બેને કોઈ સંબંધ જ નથી, એવું થાય ને? Yes. હે? એવું થાય છે ને? Yes, sir. હવે આપણે સંબંધ સાબિત કરીએ. બરાબર? પહેલા મને જે તમે 10મા ધોરણની અંદર ગ્રીન હાઉસની વ્યાખ્યા ભણીને આયા એ કોણ કહેશે? તમારા શબ્દોમાં સમજાવો, મારે ચોપડીની ગોખેલી વ્યાખ્યા નહીં સમજવી બેટા. તમે જે જાણો છો એ મને કહી દો. સૂર્યના પાર જાંબલી કિરણોથી રક્ષણ કરે છે. અડધો જવાબ. હજી કઈ વિશેષ? પૃથ્વીની સપાટી પર રહેલો CO2 સૂર્યપ્રકાશમાંથી આવતા જે પણ ઊંચી તરંગલંબાઈ વાળા તરંગો છે જે પૃથ્વીની સપાટી પર આપાત થઈને પરાવર્તન પામે ત્યારે આ CO2 એ આ ઊંચી તીવ્રતાવાળી તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરે છે. આ શોષણના કારણે પૃથ્વીની સપાટી પરના તાપમાનમાં વધારો થાય છે, જેને ગ્રીન હાઉસ કહીએ છીએ. આમાં ખબર પડી? બરાબર ને? ઓકે. હવે તમારામાંથી બધા જ વિદ્યાર્થીઓએ ક્યારેક ને ક્યારેક આપણે કોઈક દિવસ ગાડીમાં ગયા હોય ઉનાળાના વેકેશનમાં ફરવા અથવા જવાનું હોય, તડકામાં ક્યાંય આપણને પાર્કિંગ છાંયડામાં મળ્યું નહીં અને આપણે ગાડી તડકામાં મૂકવી પડી. આપણે ગાડી બંધ કરીને તડકામાં મૂકીને જતા રહ્યા. થોડી વાર પછી આવીને ગાડી ખોલીશું તો અંદરની પરિસ્થિતિ શું હશે? ગરમ. અંદરની એકદમ ગરમ વરાળ તમને જોવા મળશે, રાઈટ? Yes. Yes, sir. કેમ એવું થયું? તો કે ભાઈ કાચમાંથી જે પણ સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ કરતો હતો એ સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી તો ગયો, પણ ગાડી બંધ હોવાના કારણે અંદરના જે પણ ગરમ વાયુઓ છે બહાર નીકળી શક્યા નહીં, રાઈટ? Yes, sir. હા. તો આપણે આજે ગ્રીન હાઉસનું ઝૂંપડું હમણાં જોયું હતું ને? Yes, sir. હા, એમાં ઉપર આ રીતના ટ્રાન્સપરન્ટ ગ્લાસ જેવું એક્રેલિક હોય છે. એ એક્રેલિકથી સૂર્યનો પ્રકાશ અંદર પ્રવેશે છે, પણ અતિશય તીવ્રતા સાથે પ્રવેશે છે અને અંદર એવી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે જેને ઊંચું તાપમાન જોઈએ છીએ. બરાબર? Yes, sir.
અને અંદર જે પણ CO2 રહેલો છે એ CO2 એ બધા તાપમાનનું શોષણ કરીને અંદરનું ટેમ્પરેચર હાઈ કરે છે અને આવી અનુકૂળ પરિસ્થિતિના કારણે અંદર જેટલી પણ વનસ્પતિઓ છે એના પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. હવે બોલો આ બંને ગ્રીનહાઉસને સંબંધ છે કે નથી? સંબંધ છે કે નહીં બોલો? હા, બંનેની ઇફેક્ટ એક જ છે કે નહીં? કેમ કોઈનો અવાજ નહીં આવતો? હું બહાર નીકળી ગયો છું? હેલો, હા તો આ વાંધો નહીં. ચલો આવ્યો. હા બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળ દ્વારા અસર પામે છે, જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. હવે આપણે એની પણ વાત કરીશું. વનસ્પતિ પરિબળમાં આપણે જોવા જઈએ તો પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, પર્ણની ગોઠવણી એટલે કે એનો વિન્યાસ, મધ્યપર્ણ કોષો કયા પ્રકારના છે એ, હરિતકણની સંખ્યા કેટલી છે તે, અને CO2 ની આંતરિક સાંદ્રતા કેટલી છે, અને ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે. કારણ કે આપણે એવું કીધું કે ક્લોરોફિલ ગમે તેટલા હોય પણ મેઇન કોન્ટ્રાક્ટર એટલે આપણો કોણ? ક્લોરોફિલ એ. એના વગર મજૂરિયાઓ કામ કરતા નથી. બરાબર ને? યસ સર. મતલબ એ પણ આપણને અસર કરે ને કરે જ. ક્લિયર? યસ સર. ઓકે. તો વનસ્પતિ અથવા આંતરિક પરિબળની જો આપણે વાત કરીએ તો એ આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિની વૃદ્ધિ પર આધારિત હોય છે. મતલબ આનુવંશિક રીતે વનસ્પતિ કયા વિસ્તારમાં ઉછેર પામી છે, પૂર્વ સમયમાં એટલે કે પહેલાના સમયમાં એ વનસ્પતિને કેવી કેવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, એ વનસ્પતિની વૃદ્ધિનો દર પહેલેથી કેટલો રહેલો છે. બરાબર? આવી બધી જ બાબતો એને અસર કરે છે. બાહ્ય પરિબળની આપણે વાત કરીએ તો સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, વાતાવરણમાં CO2 ના પ્રમાણમાં સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓનો આપણે જુદી જુદી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે નહીં? યસ સર. ઓકે. તો હવે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા પર અસર કરતા જે પણ પરિબળો છે એ પરિબળોમાં આપણે એક સીમિત પરિબળ તરીકેનું જે મુખ્ય કારણ છે એ CO2 છે. કોણ છે? ઓકે. પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય આપણને એટલી તો ખબર પડે કે સાહેબ પ્રક્રિયક વગર પ્રક્રિયા થાય? એમ કહો તો પ્રક્રિયક વગર પ્રક્રિયા થાય તો કે ના થાય? મતલબ કે ધારો કે હું તમને એવું કહું કે આપણે રાસાયણિક પ્રક્રિયા માટે પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો આપણે 6CO2 અને 12H2O જોઈએ. રાઈટ? યસ સર. મતલબ કે CO2 અને H2O નું પ્રમાણ 1:2 હોવું જોઈએ કે એક CO2 સાથે 2 H2O જોડાય. રાઈટ? યસ સર. તો હું તમને એવું કહું કે મારી પાસે 50 CO2 ના અણુઓ છે અને 70 H2O ના અણુઓ છે તો કેટલા અણુઓ જોડાશે? $35. 35. રાઈટ? કેમ? કારણ કે અહીંયા 50 ની સામે 100 જોઈએ તો છે નહીં. તો H2O હોય એના પ્રમાણમાં જેટલા CO2 હશે એટલા જોડાશે, બાકીના 15 પડ્યા રહેશે. રાઈટ? હા કે ના? યસ સર. તો આ પ્રક્રિયાનો દર કોણ નક્કી કરશે? તો કે જેનું ઇષ્ટતમ પ્રમાણ હોય, સોરી, જેનું ઇષ્ટતમથી ઓછું હોય. ઇષ્ટતમ એટલે સૌથી વધુ, એ તો CO2 છે. હા કે ના? યસ સર. ઓછું કોણ છે? ઇષ્ટતમથી ઓછું પ્રાપ્ય કોણ છે? H2O. તો કે ભાઈ કેટલા અણુ બનશે? તો કે 35. કેમ? તો કે ભાઈ H2O ઓછા છે. રાઈટ? યસ સર. તો કોઈ પણ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. ક્લિયર? યસ સર.
હવે આ બધી માહિતીના આધારે 1905 બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે કોણે બ્લેકમેન ભાઈ આ એનું નામ છે હો, એના કલરની વાત નથી કે આ હશે કોક સાહેબ જેવો કાઢ્યો એવું નથી હો. હા, બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905 ન્યૂનતમ કારકોનો નિયમ આપ્યો, જેમાં એણે જણાવ્યું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય કે જેની અંદર એકથી વધારે પરિબળો પ્રક્રિયક તરીકે કાર્ય કરતા હોય તો આ પ્રક્રિયાના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જોયું ને આપણે હમણાં કે ન્યૂનતમ મૂલ્યની નજીક જે હતું એ પ્રમાણે પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ આપણને નિપજ મળી, રાઈટ? Yes, sir. ઓકે. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ અથવા તો પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. મતલબ આપણને ખબર પડી કે પાણીના 30 અણુઓ ઘટે છે, આપણે ગમે ત્યાંથી લાઈન નાખી દીધા પછી સંપૂર્ણ નિપજ મળશે કે નહીં? હા કે ના? Yes, sir. ક્લિયર? Yes, sir. કોઈને ડાઉટ છે આમાં? ઓકે. તો ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ મળે છે અને CO2 ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ જ ઓછું હોય, CO2 છે, પ્રકાશ પણ છે પણ તાપમાન ઓછું છે, તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે, કારણ એને ચોક્કસ તાપમાન પણ જોઈએ છે. કેટલું? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મહત્તમ કરવા માટે 15 થી 35 અંશ સેલ્સિયસ તાપમાન જોઈએ. કેટલું? 15 થી 35 યાદ રાખજો. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળી રહેશે. હવે આપણે અસર કરતા પરિબળોમાં સૌથી મહત્વનું પરિબળ જોઈએ, પ્રકાશ. ચલો, પ્રકાશમાં આપણે વાત કરીએ તો પ્રકાશની તીવ્રતા અને આ પ્રકાશ સંશ્લેષણનો દર. તો કે ભાઈ શરૂઆતમાં જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધતી જશે તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો જશે. પછી આપણે એવું કીધું હતું કે 400 થી 700 નેનોમીટરમાં એ દર મહત્તમ હોય છે, રાઈટ? Yes, sir. જાની વાલી પીનારા રાતો રંગ. હવે એનાથી પણ વધારે જો પ્રકાશની તીવ્રતા મળશે તો એને તો કેટલું જોઈએ છીએ? 700 નેનોમીટર જ. તો ત્યાં સુધીનું જ લેશે, ઉપરનું બધો વ્યય કરશે ને એ સીધી પ્રક્રિયા કર્યા રાખશે, રાઈટ? Yes, sir. તો પછીથી એ પરીક્ષા એ જે પરિસ્થિતિ છે એ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. હા કે ના? Yes, sir. ઓકે. તો જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તાનો પણ વિચાર કરવાનો છે, એની તીવ્રતાનો પણ વિચાર કરવાનો છે અને કેટલી અવધિ મતલબ કેટલા સમયગાળા માટે મળે છે એ પણ જાણવું જરૂરી હોય છે. અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2 નું સ્થાપન, આ બંને વચ્ચે એક રેખીય સંબંધ છે. જો જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધે તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે, મતલબ એક રેખીય સંબંધ થયો. હા કે ના? Yes, sir. ઓકે. પ્રકાશની વધુ તીવ્રતા જો મળે તો આ દર કોઈ જ વૃદ્ધિ થતી નથી, કારણ કે અન્ય પરિબળ પણ મળવા જોઈએ ને. પ્રકાશ તો મળતો રહે છે પણ CO2 મળવો જોઈએ, H2O મળવો જોઈએ, હરિતકણ નવરા હોવા જોઈએ. હા કે ના? Yes, sir. હા. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં લઈએ તો એક વસ્તુ યાદ રાખો કે પ્રકાશ સંતૃપ્તિપૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. કે ભાઈ સૂર્યપ્રકાશ આપણને જે મળે છે ને એમાંથી માત્ર 10% પ્રકાશ જ્યારે વનસ્પતિને મળતો થઈ જાય એટલે વનસ્પતિ પ્રકાશ સંતૃપ્તિ આવી જાય છે, મતલબ પછી 10% પછી ગમે એટલા ટકા વધારો કરો એ સીધી રેખામાં ગતિ કરશે. ક્લિયર? કે સૂર્યપ્રકાશમાંથી જેટલો પણ પ્રકાશ આપણને મળે છે એના માત્ર 10% એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટેની પ્રકાશની સંતૃપ્તિ થાય છે. બરાબર? તો છાયાવાળા હોય કે સઘન જંગલો હોય, બધામાં ઉગતી જે પણ વનસ્પતિઓ છે એના માટે
કદાચ જ સીમાંતક પરિબળ બને. કેમ કે ગમે તેટલો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પ્રકાશની તીવ્રતા 10% તો હોય કે ના હોય? Yes, sir. હા. એ સિવાય આપણે પછી લિમિટ 12 ની વાત કરીએ કે ભાઈ સીમાંતક પરિબળ તે એક બીજી રીતે પણ બને કે ભાઈ એક સીમા કરતા જો આપાત થતો પ્રકાશ ની તીવ્રતા વધુ હોય તો એ હરિત દ્રવ્યનું વિઘટન કરે છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. ક્લિયર? પણ આ તીવ્રતા 40°C થી વધુની છે. કેટલી? કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા આપણે હમણાં જ કીધું, ગમે તેટલો પ્રકાશ મળે, ગમે તેટલું પાણી મળે, પણ કાર્બન ડાયોક્સાઇડ પૂરતો ન મળે તો પ્રક્રિયાનો દર ઘટશે ને? Yes, sir. Yes. ઓકે. તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ એક સીમાંતક પરિબળ છે. વાતાવરણમાં આપણે જાણીએ છીએ તેમ એ 0.03 અને 0.04 ની વચ્ચે જુદી જુદી જગ્યાએ જુદું જુદું પ્રમાણ મળે છે. કારણ એવું છે કે આપણે શહેરી વિસ્તારની વાત કરીએ તો પ્રદૂષણ વધારે છે, આ કે ના? Yes, sir. તો ત્યાં CO2 નું પ્રમાણ આપણને 0.04% મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં જતા રહીએ તો ત્યાં ખેતી વધારે છે, રાઈટ? Yes, sir. તો ત્યાં આપણે CO2 નું પ્રમાણ જોઈએ તો વાતાવરણમાં 0.03% જ છે. ક્લિયર? Yes, sir. ઓકે. હવે જો CO2 ની સાંદ્રતામાં 0.05% નો વધારો, 0.05% એટલે 0.04 છે ને 0.042 થઈ જાય ને એટલે 0.05% વધી ગયું. આમાં ખબર પડી? Yes, sir. હા. તો જો 0.05% સુધીનો વધારો કરવામાં આવે તો CO2 ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે, અને જો એટલો જ ઘટાડો કરવામાં આવે તો એ પ્રક્રિયાના દરમાં શું થાય છે? ઘટાડો પણ થાય છે. બરાબર છે. પરંતુ 0.05% થી પણ જો વધારો લાંબા સમય સુધી રહે તો એ હાનિકારક પણ બને છે. આવું કેમ? બોલો, વિચારજો. પ્રશ્ન પૂછીશું આગળ. C3 તેમજ C4 વનસ્પતિઓ CO2 ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે, જે આપણે આગળ C2 માં જોઈ લીધું ને? Yes. હા. ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2 ની માટે વધુ સાંદ્રતા એ પ્રતિક્રિયા દર્શાવતા નથી. કે CO2 વધી જાય પણ H2O જ ના હોય, શું કરે? આપણે હમણાં જ કીધું હતું ને, 70 H2O હોય તો 35 જ CO2 જોડાશે, આ કે ના? Yes. Yes. પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બંને માટે સંતૃપ્તિની જે તરંગ લંબાઈ છે એ જુદી જુદી છે. જેમ કે C4 વનસ્પતિ માટે 360 માઇક્રોન પ્રતિ લિટર, બરાબર, એ સંતૃપ્તિ દર્શાવે છે. જ્યારે C3 વનસ્પતિમાં CO2 ની સાંદ્રતા 450 માઇક્રોન પર લિટર, બરાબર, એનાથી વધુ એ સંતૃપ્તિ દર્શાવે છે. આમ CO2 નું જે સ્તર છે એ C3 વનસ્પતિ માટે સીમાંતક બની રહે, કારણ કે એની જરૂરિયાત વધારે છે, આ કે ના? કેમ વધારે છે એ આપણે આગળ જોઈ લીધું, કારણ જોઈ લીધું ને? Yes. હા. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઉસમાં ટામેટા, શિમલા મરચા વગેરેનો ઉછેર કરીએ છીએ. હવે ખબર પડી હમણાં પેલું હતું એમાં કોનો ઉછેર થતો હતો એ? Yes, sir. હા, હમણાં આપણે જે ગ્રીન હાઉસ જોયું હતું એમાં કોને ઉછેર થતો હતો એ ખબર પડી ગઈ? Yes, sir. હા.
તો તેમને કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી એમની ઉત્પાદકતામાં વધારો થાય છે. એના પછી આપણે વાત કરીએ તાપમાનની. અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે. કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયામાં તાપમાન અસર કરે એવું આપણે ચેપ્ટર 9 માં જોયું હતું. Yes, sir. C4 વનસ્પતિ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે. તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે છે. જ્યારે C3 વનસ્પતિ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન તેમના અનુકૂલિત જે વસવાટ છે તે વસવાટ ઉપર આધાર રાખે છે. જેમ કે આપણે જોઈએ તો રણ પ્રદેશમાં જે પણ વનસ્પતિ છે એનું ઇષ્ટતમ તાપમાન વધારે જ હોય. આપણે જોયેલું છે આગળ અનુકૂલનમાં કે ભાઈ કાંટાળી વનસ્પતિ ઉછેરવામાં આવે છે. કેમ? તો કે ભાઈ કાંટાના કારણે પાણીનો વ્યય ઘટી જાય છે, રાઈટ? Yes. તો એને તાપમાન વધુ જોઈએ છીએ. પણ આપણે ગુલાબના છોડને એ તાપમાનમાં ઉછેરવા જઈએ તો છોડ સુકાઈ જશે, બરાબર ને? Yes. એટલે કે સમશીતોષ્ણ વનસ્પતિ કરતા ઉષ્ણકટિબંધની જે વનસ્પતિઓ છે એમનું ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. એના પછી આપણે વાત કરીએ પાણીની. તો કે ભાઈ પ્રકાશ પ્રક્રિયામાં પાણી છે એક મહત્વનું પ્રક્રિયક છે. આપણે જોયું હતું પાણીનું પ્રકાશ વિઘટન વાળી થિયરી, યાદ છે ને? હા કે ના? Yes, sir. વાસ્તવિક નિપજ ઓક્સિજન આપણને ત્યાંથી જ મળી હતી, યાદ છે? જો પાણી ન મળે તો જલતાણના કારણે વાયુરંધ્ર બંધ થઈ જાય, આવું આપણે ચેપ્ટર 11 માં જોયું હતું. Yes. ઓકે. જો વાયુરંધ્ર બંધ થઈ જાય તો CO2 મળતા બંધ થઈ જાય. અને આની સાથે સાથે જલતાણથી પર્ણવલન પણ થાય. પર્ણવલન ખબર છે? પર્ણના સંકોચનની ક્રિયા, હા કે ના? Yes, sir. Yes. ચલો, પર્ણનું સંકોચન થાય તો સૂર્યપ્રકાશની સંપર્કમાં આવતી જે પર્ણની સપાટીનું ક્ષેત્રફળ છે એમાં શું થાય? ઘટાડો થાય, બરાબર? તો એ જે ઘટાડો થાય છે એ ઘટાડાના કારણે સૂર્યપ્રકાશ ઓછો મળતો થશે. સૂર્યપ્રકાશ ઓછો મળતો થશે, સાથે સાથે CO2 ઓછો મળતો થશે. બંને પ્રક્રિયકો ઘટ્યા એટલે ચયાપચય ક્રિયા 100% ઘટે. અહીં આપણું ચેપ્ટર પૂરું થયું.